સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારની પોલ ખુલી નોકરી મેળવવા ઓછી શૈક્ષણિક લાયકાત બતાવી ધોરણ 12 પાસ હોવા છતાં ધોરણ 7 સુધીનો અભ્યાસ બતાવ્યો 5 કર્મીઓએ ખોટા પ્રમાણપત્ર પણ બનાવ્યા હતા। લાડગેટ પોલીસ સ્ટેશનમાં પાસ સામે ફરિયાદ નોંધાઈ, પાંચેય નોકરી ગઈ અને ઉપરથી પોલીસ કેસ પણ થયો। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, કેવી રીતે આખી પોલ ખુલી હતી કે ખોટા સર્ટિફિકેટ બતાવવામાં આવ્યા છે? ઓલપાડના જહાંગીરપુરા રોડ પર આવેલા સંગીની સાકાર અપાર્ટમેન્ટમાં રહેતા ધવલ રાજેશભાઈ મોદી, જે સુરત મહાનગરપાલિકાના મુગલીસરાની મેઇન ઓફિસમાં પર્સનલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 8 મે વર્ષ 2012ના રોજ સફાઈ કામદાર, ડ્રેનેજ તથા બિલ્ડરોની જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જે શૈક્ષણિક લાયકાત હતી તે ધોરણ 2 થી 4 પાસ અને વધુમાં વધુ ધોરણ 9 પાસ સુધી રાખવામાં આવી હતી। પરંતુ મહાનગરપાલિકાના આ 5 જેટલા કર્મચારીઓએ પોતાની શૈક્ષણિક લાયકાત ઓછી બતાવી હતી, જે એ લોકો 12 પાસ હોવા છતાં પણ છુપાવીને 7 પાસ સુધી આવ્યા હતા। ધોરણ 12 પાસ હોવા છતાં ધોરણ 7 સુધીનો અભ્યાસ દર્શાવવા માટે ખોટા પ્રમાણપત્ર પણ બનાવવામાં આવ્યા હતા। હવે તમારી સામે છે કે નોકરી તો ગઈ, પરંતુ તેની સામે પોલીસ કેસ પણ થયો છે। લાલગેટ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે।